પરિસ્થિતિ પ્રમાણે વરસાદનું નજર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારો પર વધારે રહે તેવી સંભાવના દેખાઈ રહી છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં અંતમાં પડેલા અતિભારે વરસાદ બાદ ફરી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ ગુજરાતમાં હજી આગામી 5 દિવસ સુધી વરસાદ પડવાનું ચાલુ રહેવાની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી પણ આગાહી કરી છે. ઓગસ્ટના છેલ્લા સપ્તાહ મેઘરાજા ભૂક્કા બોલાવી દીધા હતા, તો સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે. પરેશ ગોસ્વામીએ 9 સપ્ટેમ્બર સુધીમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે વરાપની પણ આગાહી કરી છે. પોરબંદરમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર કેસ થવાની ઘટના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ગઈકાલે પોરબંદર કોસ્ટગાર્ડનું એક હેલિકોપ્ટર કેસ થયું હતું. જહાજનું રેસ્ક્યુ કરવા જતાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર કેસ થતાં હેલિકોપ્ટરમાં સવાર 3 જવાનો સમુદ્રમાં ગુમ થયા હતા. જે બાદમાં હવે આજે શોધખોળ કરતા 3 જવાનોનો મૃતદેહ મળી આવ્યા છે. સરખેજ ભારતીય આશ્રમનો વિવાદ દિવસથી ને દિવસે વધી રહ્યો છે. આ તો રાજ સરખેજ આશ્રમ પર હરિહરાનંદ બાપુએ કબજો કર્યો હતો. આશ્રમમાંથી કેટલીક વિવાદિત વસ્તુઓ મળી આવી હતી. ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી સામે પણ કેટલાક આક્ષેપો કર્યા હતા. આજે બંને દ્વારા એક પત્રકાર પરિષદ કરાઈ હતી અને પોતાના પર લગાયેલા આક્ષેપોનો જવાબ આપ્યો હતો. ફટાફટ દર્શક મિત્રો, બીજા સમાચારની વાત કરીએ તો માત્ર અડધો જ કલાકમાં વરસાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરના નવા બજાર સહિત વિસ્તારોમાં વરસાદને કારણે પ્રભાવિત થયા છે. પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતમાં સતત મેઘમહેર વચ્ચે હવે ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રાજ્યમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરાઈ છે. આગાહી પ્રમાણે મોટાભાગના જિલ્લામાં વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. નોંધ્યું છે કે આજે વહેલી સવારથી પણ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર યથાવત રહેશે.